જ્યારે પણ આપણે ભારત વિશે વિચારીએ તો શું યાદ આવે? મંદિરો, પર્વતો, નદીઓ, બરાબર ને? પણ આજે આપણે ભારતની એક એવી ઓળખ વિશે વાત કરવાના છીએ જે આમ તો આપણી નજર સામે જ છે, પણ આપણે ભાગ્યે જ એના પર ધ્યાન આપીએ છીએ. અને એ છે ભારતની માટી. હા, એ માટી જેની અંદર આખા દેશની કહાણી છુપાયેલી છે. એક મિનિટ માટે વિચારો. આપણી થાળીમાં જે ભોજન છે, રોટલી, ભાત, દાળ, શાકભાજી, ક્યારે વિચાર્યું છે કે આ બધું આવે છે ક્યાંથી? તમે કહેશો, ખેતરમાંથી. વાત સાચી છે, પણ સાચો જવાબ છે ને એનાથી પણ ઘણો ઊંડો છે. અને એ જવાબ છુપાયેલો છે જમીનમાં. હા, માટીમાં. જુઓ, જેવી રીતે ભારતના દરેક ખૂણે બોલી અને પહેરવેશ બદલાય છે, બસ એ જ રીતે ત્યાંની માટી પણ અલગ હોય છે. અને આ માટી જ તો નક્કી કરે છે કે આપણી થાળીમાં શું આવશે. તો ચાલો શરૂ કરીએ ભારતની જમીનને ઓળખવાની આ સફર. ભારતની ભૌગોલિક વિવિધતા તો જુઓ કેટલી અદ્ભુત છે. અને આ વિવિધતા સૌથી સ્પષ્ટપણે ક્યાંય દેખાતી હોય તો એ છે અહીંની માટીમાં. દરેક પ્રકારની માટીની પોતાની એક અલગ જ ખાસિયત છે, પોતાની એક અલગ ઓળખ છે. આ જમીનને છે ને એના રંગ, એની બનાવટ અને એ કઈ રીતે બની છે એના આધારે અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવે છે. તો ચાલો આપણે આપણી સફરની શરૂઆત કરીએ ભારતના ખેતીપ્રધાન હૃદયથી, એટલે કે એવા વિસ્તારોથી જે સૌથી વધુ ઉપજાઉ છે. તો સૌથી પહેલાં વાત કરીએ એ માટીની જેણે સદીઓથી કરોડો ભારતીયોનું પેટ ભર્યું છે. સાચું કહું તો આ એ જ જમીન છે જે આપણા દેશના અન્ન ભંડારનો મજબૂત પાયો છે. આ છે કાંપની જમીન. અને એને નદીઓની ભેટ કહીએ ને તો એમાં કંઈ ખોટું નથી. જરા વિચારો, હજારો વર્ષોથી હિમાલયમાંથી નીકળતી નદીઓ પોતાની સાથે સોના જેવો કિંમતી કાંપ લાવીને આખા મેદાનમાં પાથરતી રહી છે. ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્રના જે વિશાળ મેદાનો છે ને એ આ જ કાંપથી બનેલા છે. આ ભારતમાં સૌથી વધુ ફળદ્રુપ જમીન છે. અને એટલે જ તો તમે પંજાબથી લઈને બંગાળ સુધી જાઓ, તમને ચારે બાજુ ઘઉં અને ચોખાના લહેરાતા ખેતરો જ દેખાશે. આપણા દેશની મોટાભાગની રોટી અને ભાત અહીં જ પાકે છે એમ કહી શકાય. સારું, હવે વાત કરીએ એક એવી જમીનની જે ભેજને જાણે ચુંબકની જેમ પોતાની તરફ ખેંચી રાખે છે. આ છે કાળી માટી. ઘણા લોકો એને રેગુર માટી તરીકે પણ ઓળખે છે. તમને ખબર છે, આ માટી જ્વાળામુખીના લાવામાંથી બનેલી છે અને પાણીને પકડી રાખવાની એની ક્ષમતા તો અદ્ભુત છે. આ કાળું સોનું તમને દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં, ખાસ કરીને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને આપણા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે. અને એની જે ભેજ સાચવી રાખવાની આવડત છે ને, બસ એના લીધે જ એ કપાસની ખેતી માટે એકદમ પરફેક્ટ છે. ભારતનું સફેદ સોનું યાની કે કપાસ એ ખરેખર તો આ કાળી માટીની જ ભેટ છે. ચાલો હવે આપણે મેદાનોથી થોડું આગળ વધીએ અને ભારતના પથરાળ વિસ્તારો તરફ જઈએ. અહીંની વાત જ અલગ છે. અહીં જમીન પોતાનો રંગ બદલે છે અને રંગની સાથે સાથે એના ગુણધર્મો પણ બદલાઈ જાય છે. આ છે રાતી એટલે કે લાલ જમીન. એનો જે આટલો સરસ લાલ રંગ છે ને એ કોઈ જાદુ નથી. એનું કારણ છે એમાં રહેલું લોહતત્વ એટલે કે આયન. જે જૂના પુરાણા ખડકો હોય ને એના ઘસારામાંથી આ માટી તૈયાર થાય છે. દક્ષિણ અને પૂર્વ ભારતના જે પથરાળ વિસ્તારો છે ત્યાં તમને મોટે ભાગે આ જ જમીન જોવા મળશે. હા, એક કાંપની જમીન જેટલી ઉપજાઉ નથી હોતી, એ વાત સાચી. પણ જો યોગ્ય ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો એમાં મકાઈ જેવા પાક બહુ સારી રીતે લઈ શકાય છે. હવે જે જમીનની વાત કરીશું ને એને ચોમાસાની દેન કહી શકાય. એ છે પડખાવ એટલે કે લેટેરાઇટ જમીન. હવે થાય છે એવું કે જ્યાં બહુ જ ભારે વરસાદ પડે છે ત્યાં પાણી શું કરે, એ જમીનના ઉપરના ભાગમાંથી બધા જ પોષક તત્વોને ધોઈને નીચે લઈ જાય છે અને એના પરિણામે ઉપર ઈંટ જેવી કઠણ જમીન બચી જાય છે. પશ્ચિમ અને પૂર્વ ઘાટના જે વરસાદી વિસ્તારો છે એ આ જમીનનું ઘર છે. હવે મજાની વાત એ છે કે ભલે આ માટીમાં પોષક તત્વો ઊંચા હોય, પણ એની જે ખાસ બનાવટ છે ને એના લીધે એ ચા, કોફી અને કાજુ જેવા બાગાયતી પાકો માટે તો સ્વર્ગ જેવી છે. આપણે જે દાર્જિલિંગની પ્રખ્યાત ચા પીએ છીએ કે કેરળની કોફી, એ બધું આ જ માટીની કમાલ છે. તો આ બંને રંગીન માટી વચ્ચેનો મુખ્ય તફાવત એકદમ સાફ છે, બરાબર? રાતી માટીનો લાલ રંગ એમાં રહેલા આયરનને કારણે છે, જ્યારે લેટેરાઇટ માટી ભારે વરસાદના ધોવાણથી બને છે. એકમાં અનાજ ઉગે છે તો બીજીમાં ચા, કોફી જેવા પાક.
આ બતાવે છે કે કુદરત દરેક જગ્યાએ દરેક પરિસ્થિતિમાં કંઈક ને કંઈક અનોખું સર્જન કરી જ લે છે. ઓકે, તો આપણી સફર હવે એવા વિસ્તારોમાં પહોંચી છે જ્યાંની પરિસ્થિતિઓ થોડીક કહી શકાય કે પડકારજનક છે. ચાલો હવે એ જોઈએ કે ઊંચા પર્વતો અને સૂકા રણમાં કેવી માટી જોવા મળે છે. હિમાલયના ઢોળાવ પર તમને મળશે પર્વતીય જમીન, જે સફરજન જેવા ફળોના બગીચા માટે એકદમ બેસ્ટ છે. તો બીજી તરફ રાજસ્થાન અને કચ્છના રણમાં છે રેતાળ જમીન, જે ઓછા પાણીમાં પણ બાજરી જેવા પાકને ટકાવી રાખે છે. આ સિવાય દરિયા કિનારે ખારી એટલે કે ક્ષારવાળી જમીન પણ છે, અને જ્યાં ખૂબ પાણી ભરાઈ રહેતું હોય ત્યાં કાળી દલદલવાળી પીઠ જમીન પણ છે. દરેકની દુનિયા સાવ અલગ છે. તો બસ આપણી આ માટીની સફર અહીં પૂરી થાય છે. પણ આ બધી વાતનો સાર શું છે? આખી કહાણીમાંથી આપણે શું સમજ્યા? ચાલો ફટાફટ એના પર એક નજર નાખી લઈએ. ઉત્તરના ઉપજાઉ મેદાનોથી લઈને દક્ષિણના રંગબેરંગી પથરાળ પ્રદેશો સુધી ભારતની માટીમાં જે આ વિવિધતા છે ને, એ જ ખરેખર એની ખેતીની સૌથી મોટી તાકાત છે. અને આ જ વિવિધતાને લીધે આપણી થાળીમાં રોટલી અને ભાત પણ છે, અને સાથે સાથે સવારની ચા અને કોફીનો સ્વાદ પણ છે. પણ જતાં પહેલાં એક સવાલ મનમાં જરૂર થાય છે. જે માટી આપણને આટલું બધું આપે છે, જે આપણું જીવન ટકાવે છે, શું આપણે એનું પૂરતું ધ્યાન રાખીએ છીએ? આવનારી પેઢીઓની થાળી પણ આપણી જેમ જ ભરેલી રહે, એના માટે આ અમૂલ્ય વારસાને આપણે સાચવીશું કેવી રીતે? આ એ સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.